हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जैन रेसिपीज बाय ખ્યાતિ મહેતા। ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવી રેસીપી બનાવશું જેને પાવભાજી પણ ન કહી શકાય, પંજાબી સબ્જી પણ ન કહી શકાય, જેને આપણે મસાલા પાવ, બ્રેડ, પરોઠા સાથે એન્જોય કરી શકીએ, જેનું નામ છે જૈન તોફુ ચીઝ ગોટાલા। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે તોફુ ચીઝ ગોટાલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે। જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। ફ્રેન્ડ્સ, ચીઝ તોફુ ગોટાલા બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું। તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં જીરું ને હિંગ એડ કરશું। લીલા મરચાં ચોપ કરેલા એડ કરશું। તમે મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો। ત્યારબાદ કડાઈમાં વેજીસ એડ કરશું। ફણસી, યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ, તમે તમારા પસંદના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો। બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું અને 1-2 મિનિટ માટે સોતે કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। મિક્સ કરી લઈશું। 1-2 મિનિટ માટે સોતે કરશું। ત્યારબાદ કડાઈમાં ટમેટાં એડ કરશું, ચોપ કરેલા મીડિયમ સાઇઝના। મિક્સ કરી લઈશું। જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। પ્રોપરલી મિક્સ કરી દઈશું। હવે કડાઈને લીડથી કવર કરી દઈશું। વેજીટેબલ્સ થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી 2-3 મિનિટ માટે એને કૂક કરી લઈશું। લીડ કાઢી લઈશું। મિક્સ કરી લઈશું। વેજીટેબલ્સ હજી સોફ્ટ નથી થયા તો આપણે ફરીથી કડાઈને લીડથી કવર કરી દઈશું અને હજી 3-4 મિનિટ માટે વેજીટેબલને કૂક થવા દઈશું। લીડ કાઢી લઈએ અને વેજીટેબલ ચેક કરી લઈએ। વેજીટેબલ ઓલમોસ્ટ કૂક થઈ જવા આવ્યા છે। હવે સ્પેચ્યુલાથી આવી રીતે પ્રેસ કરીને વેજીટેબલ્સ બધા એકરસ કરી લઈશું। ત્યારબાદ તેમાં મસાલા એડ કરશું। કાશ્મીરી લાલ મરચું, હળદર અને પાવભાજીનો મસાલો, પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું। પાવભાજી મસાલાની બદલે તમે કિચન કિંગ મસાલો કે ગરમ મસાલો પણ લઈ શકો છો, પણ જો પાવભાજી મસાલો એડ કરશો તો ટેસ્ટ વધારે સારો આવશે। હવે થોડુંક પાણી એડ કરશું કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે અને 2 મિનિટ માટે લીડથી ફરીથી કવર કરી દઈશું અને વેજીટેબલ્સને કૂક થવા દઈશું। તમે જોઈ શકો છો વેજીટેબલ ઓલમોસ્ટ સોફ્ટ થઈ ગયા છે ને મસાલા પણ પ્રોપરલી ભળી ગયા છે। થોડા ઘણા વેજીટેબલ હજી આખા દેખાય છે તો એને થોડુંક સ્મેશ કરી લઈશું સ્પેચ્યુલાથી। ફ્રેન્ડ્સ, વેજીટેબલ્સમાં ફણસી સ્કીપ નહીં કરતા, એનાથી ક્રંચ સારો આવશે। હવે આપણે હોમમેડ ચીઝના ક્યુબ એડ કરી દઈએ અને સાથે સાથે તોફુ પણ આવી રીતે હાથેથી ક્રમ્બલ કરીને એડ કરી દઈએ। બધું પ્રોપરલી મિક્સ કરી લઈએ જેથી કરીને ચીઝ મેલ્ટ થઈ જાય અને ક્રમ્બલ કરેલું તોફુ એકરસ થઈ જાય, એટલે આવી રીતે સરખી રીતે હલાવી લેવાનું છે। આ સ્ટેજ પર ટેસ્ટ કરીને જો મસાલા ઓછા લાગે તો એડ કરી લેવાના, કેમ કે ચીઝ અને તોફુ એડ કરવાથી મસાલા આગળ પડતા હશે તો ટેસ્ટ સારો લાગશે। હવે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડુંક પાણી એડ કર્યું છે મેં। બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું। હવે આપણે કોથમરી એડ કરશું સમારેલી, તેને પણ પ્રોપરલી મિક્સ કરી લઈએ। આપણે કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખવાની છે જેથી કરીને પાવ કે પરાઠા એના સાથે આપણે ખાઈ શકીએ। ફ્રેન્ડ્સ, આ ચીઝ તોફુ ગોટાલા બહુ જ ઇઝીલી બની જાય છે। ઘરમાં રહેલા થોડા ઘણા વેજીટેબલથી જ બની જાય છે, એની માટે સ્પેશિયલી કોઈ વેજીટેબલ લેવાની જરૂરત નથી। ચીઝ તોફુ ગોટાલા બનીને રેડી છે। હવે આપણે એની સાથે સર્વ કરવા માટે મસાલા પાવ રેડી કરશું, જેની માટે મેં એક લોડી પર થોડું ઘી ગરમ કરવા માટે મૂક્યું હતું અને સાથે સાથે કાશ્મીરી મરચાંની પેસ્ટ પણ એડ કરી છે અને ત્યારબાદ કોથમરી એડ કરી છે સમારેલી। ત્યારબાદ પાવ એડ કર્યા છે। તો આપણા મસાલા પાવ પણ રેડી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે જૈન ચીઝ તોફુ ગોટાલા અને મસાલા પાવ સાથે સર્વ કરી લઈશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો।